श्रीमद् भागवतम स्कंद 3 श्लोक 13 भगवान वारानु प्रगट्य श्लोक संख्या 5 श्री शुक उवाच इति ब्रुवाणं विदुरं विनीतं सहस्रशीर्णोश्चरणो प्रदानं प्रहष्टरोमा भगवत्कथायां प्रणीयमानो मुनिरभ्यचष्ट। अनुवाद शब्दार्थ अनुवाद एवं भावार्थ हिज डिवाइन ग्रेस ऋषि भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद जी के द्वारा। श्रील प्रभुपाद की शब्दार्थ। श्री शुक उवाच श्री सुखदेव गोस्वामी बोलिया इति ए प्रमाणे ब्रुवाणम कहता विदुरम विदुरने विनीतम बहु नम्र सहस्त्र श्रीष्ण भगवान कृष्ण चरण कमल उपधानम उसीकु प्रहष्ट रोमा हर्षथी रोमांचित थयेला भगवत भगवानना संबंधे कथायाम कथामा प्रणीयमान आवा उत्साहथी प्रभावित थयेला मुनि ऋषि मैत्र अभ्यचष्ट कहवा लाग्या। अनुवाद। श्री सुखदेव गोस्वामी बोलिया भगवान कृष्ण ने विदुरना खोळामां बहु प्रसन्नतापूर्वक पोताना चरण कमळ मूक्या हता, कारण के विदुरजी बहु सौम्य अने विनम्र हता। मैत्रे विदुરના वचनो सांभळी बहु प्रसन्न थया अने તેમના ઉત્સાહથી પ્રભાવિત થઈને કહેવા लाग्या। ભાવાર્થ। સહસ્ત્ર શિષ્ણ શબ્દ મહત્વનો છે, જે વિવિધ શક્તિઓ ધરાવે છે, અનેકવિધ લીલા કરે છે અને અદ્ભુત મસ્તિષ્ક ધરાવે છે, તે સહસ્ત્ર શિષ્ણ કહેવાય છે। આ યોગ્યતા અન્ય કોઈ નહીં પણ કેવળ ભગવાન શ્રી કૃષ્ણને લાગુ પડે છે। એકવાર વિદુરને ઘરે ભગવાન જમવા ગયેલા અને વિશ્રામ કરતી વખતે તેમણે પોતાના ચરણ કમળ વિદુરના ખોળામાં મૂકેલા। વિદુરના અદ્ભુત ભાગ્યના વિચારથી मैत्रेय प्रेरणा पाम्या हता। तेमने हर्षथी रोमांच थयो अने बहु आनंदपूर्वक तेमणे भगवत कथा कहेवा मांगी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति विकास स्वामिनिति नामिनि। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिनि। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे। तो આપણે આ અધ્યાયમાં જોઈએ છે સૃષ્ટિનું સર્જન શરૂ થઈ ગયું છે અને સતરૂપા અને સ્વયંભૂ મનુ ભગવાન બ્રહ્માના શરીરમાંથી બે કાય આપણે છે કાય એટલે પણ શરીર કહેવાય, કાયમ એવી રીતે બે શરીર ઉત્પન્ન થયા, એને કાયમ કહેવાયા અને એ કાયમ જે છે ફરી સૃષ્ટિનું સર્જન કરે છે। તો વિદુરજી કહે છે કે હે પુણ્યશાળી રાજાઓના અધ્ય રાજવી મનુ ભગવાન શ્રીહરિના મહાન ભક્ત હતા, તેથી તેમના ઉદ્દાત ચરિત્ર અને કાર્યોની શ્રવણ કરવા યોગ્ય છે, કૃપયા તેમનું વર્ણન કરો। એટલે એ રાજાઓ વિશે સ્વયંભૂ મનુ વિશે વિદુરજી ઉત્સાહથી પૂછે છે મૈત્રેય મુનિને કે આનું મારે શ્રવણ કરવું છે। અને ત્યારે જે મનુષ્ય બહુ શ્રમપૂર્વક અને લાંબા સમય સુધી ગુરુ પાસેથી શ્રવણ કરે છે, તેમને શુદ્ધ ભક્તોના ચરિત્ર તથા કાર્યો વિશે શુદ્ધ ભક્તના મુખે શ્રવણ કરવું જોઈએ। શુદ્ધ ભક્તો તેમના હૃદયમાં ભક્તોને મુક્તિ આપનાર ભગવાનના ચરણ કમળનું નિત્ય ચિંતન કરે છે। તો ભગવાનના ચરણ કમળ વિશેની વાત છે। જ્યારે વિદુર મહાત્માએ જ્યારે મૈત્રેય મુનિને પૂછ્યું કે મારે બધા રાજાઓ વિશે સાંભળવું છે, તો આ વિષયમાં મૈત્રેય મુનિ કહે છે કે જે મનુષ્ય બહુ શ્રમપૂર્વક લાંબા સમય સુધી ગુરુ પાસેથી શ્રવણ કરે છે, તેને શું ફાયદો થાય છે કે તેઓ શુદ્ધ ભક્તોના ચરિત્ર તથા કાર્ય વિશે જાણી શકે છે। તો
શુદ્ધ ભક્તો તેમના હૃદયમાં ભક્તોને મુક્તિ આપનાર ભગવાનના ચરણ કમળનું નિત્ય ચિંતન કરે છે. તો શુદ્ધ ભક્તોની સ્થિતિ કેવી છે એના વિશે જણાવે છે મૈત્રેય મુનિ કે શુદ્ધ ભક્તો હંમેશા શું કરે છે કે એમનું ધ્યાન ક્યાં રાખે છે? ભગવાનના ચરણ કમળમાં, હે ને? એટલે શરણાગત અવસ્થામાં રહે છે. અને આગળ આજના શ્લોકમાં ફરીથી મૈત્રેય મુનિ બહુ ઉત્સાહિત થાય છે. એમને એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે મહાભારત વખતે ભગવાન શ્રી કૃષ્ણ વિદુરજીના ઘરે ગયા હતા, તો ત્યારે એક લીલા થઈ હતી કે જ્યારે ભગવાન વિદુરજીને ત્યાં પ્રસાદ લે છે અને પછી જ્યારે પોઢી જાય છે, સૂઈ છે, તે વખતે વિશ્રામ કરતી વખતે તેમના પોતાના ચરણ કમળને વિદુરના ખોળામાં મૂકેલા. એટલે ઓશિકાની જગ્યાએ વિદુરના ખોળામાં એને ઓશિકાની તરીકે ભગવાનના ચરણ કમળને ભગવાને મૂકેલા હતા. તો આ વિચારથી મૈત્રેય મુનિ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા કે જો ભગવાનના ચરણ કમળ વિદુરજીએ ધારણ કર્યા છે ખોળામાં, તો એવા વિદુરને હું કથા કહું છું તો વધારે ઉત્સાહથી કથા કહેવા માટે પ્રેરિત થયા. એટલે આ શ્લોકનું ભાવાર્થમાં આ રીતે છે. અને આમાં સહસ્ત્ર શિષ્ણ શબ્દ જે છે, સહસ્ત્ર શિષ્ણ એટલે સહસ્ત્ર હજારો, તો અને શિષ્ણ એટલે માથું, શિર. તો સહસ્ત્ર શિષ્ણ શબ્દ અહીં ભગવાન વિશે પ્રયોજન કરવામાં આવ્યો છે. આ શબ્દ સહસ્ત્ર શિષ્ણ શબ્દ એટલે કે જે વિવિધ શક્તિઓ ધરાવે છે, અનેકવિધ લીલાઓ કરે છે અને અદ્ભુત મસ્તિષ્ક ધરાવે છે. એટલે ભગવાન આપણે જોઈએ છે કે હજારો ગોપી સાથે એક સાથે રાસલીલા કરે છે. સહસ્ત્ર શિષ્ણ એટલે ભગવાન અનેકવિધ લીલાઓ, અનેક બ્રહ્માંડોમાં એમની લીલા ચાલતી હોય. એવું નથી કે હમણાં કૃષ્ણ છે તો અહીંયા લીલા કરે છે, હજારો બ્રહ્માંડમાં એમની લીલા ચાલતી હોય. તો એટલા માટે ભગવાન વિશે આ શબ્દ પ્રયોજન કર્યો છે, સહસ્ત્ર શિષ્ણ. એટલે અહીં સુખદેવ ગોસ્વામી કહે છે કે સહસ્ત્ર શિષ્ણ બીજું કોઈ નહીં પણ એ ભગવાન જ હોઈ શકે. એટલે ભગવાન જ છે કે જે વિવિધ શક્તિઓ ધરાવે છે. કોઈ સામાન્ય વ્યક્તિ માટે આ શબ્દ લાગુ પડતો નથી. એટલે આ શ્લોક સુખદેવ ગોસ્વામી બોલે છે. આપણે આગળ જણાવ્યું એ પ્રમાણે સુખદેવ ગોસ્વામી મૈત્રેય મુનિ વિદુરજીને શું કહે છે એ પરીક્ષિત મહારાજને કહે છે. એટલે બે સંવાદ ચાલે છે. એટલે આ રીતે છે. તો મને એકચ્યુઅલી હું સર્ચ કરતો હતો તો મને એક બહુ સુંદર શ્લોક ભાગવતમમાંથી મળ્યો. શ્લોક સ્કંદ 4 અધ્યાય 24 રુદ્રગીત, શ્લોક સંખ્યા 52. પદાસર્પદ્મ પલાશરોચિતા નખર્દ્યુર્બિના બિનોર અનંતરંદ વિધુન્વતા પ્રદર્શય સ્વીયમાપાતસ્સ સાધ્વસમ પદમ ગુરુમાર્ગ ગુરુસ્તો જુસાસમ. હે મારા પ્રભુ, આપના બંને ચરણ કમળ એવા સુંદર છે કે શરદ ઋતુના કમળ પુષ્પોની ખીલતી પાંદડી જેવા દેખાય છે. ખરેખર આપના ચરણના નખની કાંતિ એવી તેજસ્વી છે કે જે બદ્ધ જીવોના હૃદયમાં ના અંધકારને તત્કાળ દૂર કરે છે. મારા વાલા પ્રભુ, કૃપા કરીને મને આપનું તે સ્વરૂપ દર્શન કરાવો કે જે ભક્તના હૃદયમાં બધા અંધકારનું સદા નિવારણ કરે છે. હે વાલાનાથ, આપ જીવ માત્રના પરમ ગુરુ છો, તેથી અજ્ઞાનરૂપી અંધકારથી ઢંકાયેલા તમામ બદ્ધ જીવોને આપ ગુરુ તરીકે જ્ઞાનનો પ્રકાશ આપી શકો છો. તો આ બંને શ્લોકો જોઈએ છે. આમાં બી શ્રીલ પ્રભુપાદજી કહે છે કે ભક્તોનું ક્યાં ધ્યાન હોય છે? ભક્તોએ શું કરેલું છે કે ભગવાનના ચરણને હૃદયમાં અંકિત કરેલા હોય છે. તો આમાં રુદ્રગીતમાં શિવજી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આપના ચરણ કમળ જે છે એનું દર્શન કરાવો. એ ચરણ કમળ ક્યાં છે? કે જે ભક્તોના હૃદયમાં છે, તો એનું દર્શન કરાવો. તો આ પ્રમાણે શિવજી ભગવાનના દૈહિક લક્ષણોનું અધિકારપૂર્વક નિરૂપણ કરે છે અને તેઓ ભગવાનના ચરણવિંદને દર્શન કરવા ચાહે છે. ભક્ત જ્યારે ભગવાનના દિવ્ય સ્વરૂપનું દર્શન કરવા ચાહે છે ત્યારે તે પ્રથમ ભગવાનના ચરણવિંદ પર
નજર રાખીને ભગવાનના દેહનું ધ્યાન કરવાની શરૂઆત કરે છે. એટલે શીલા પ્રભુપાદજી બતાવે છે કે આપણે બી દર્શન કરીએ ને તો ભગવાનના ચરણથી શરૂઆત કરવી જોઈએ અને પછી ધીરે ધીરે દેહ અને પછી મુખ સુધી દર્શન કરવું જોઈએ. ત્યારે તે ભગવાનના ચરણ પર નજર રાખીને ભગવાનના દેહનું ધ્યાન કરવાની શરૂઆત કરે છે. શ્રીમદ ભાગવતમ ભગવાનનું દિવ્ય શબ્દ સ્વરૂપ ગણાય છે. શ્રીમદ ભાગવતમના 12 સ્કંદ ભગવાનના દિવ્ય સ્વરૂપ અનુસાર વિભક્ત થયેલા છે. શ્રીમદ ભાગવતમના પ્રથમ 2 સ્કંદ ભગવાનના 2 ચરણ કહેવાય છે. તેથી શિવજી એવું સૂચન કરે છે કે મનુષ્ય પહેલા ભગવાનના ચરણ કમળનું દર્શન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આનો અર્થ એવો પણ થઈ શકે છે કે મનુષ્ય જો શ્રીમદ ભાગવતમ વાંચવા પ્રેરિત ગંભીર હોય તો તેણે પ્રથમ અને દ્વિતીય સ્કંદનો ગંભીરતાપૂર્વક અભ્યાસ કરીને એની શરૂઆત કરવી જોઈએ. એટલે જેવી રીતે વિદુર મહાત્માને તો ભગવાનનો અસીમ કૃપા પ્રાપ્ત થઈને એમના ખોળામાં જ ચરણ કમળ મૂકી દીધા, પણ આપણે દુર્ભાગી છે આમ કે આવી રીતે વિદુર જેટલા આપણે ભાગ્યશાળી નથી, પરંતુ આપણે ભાગ્યશાળી છે કળિયુગમાં જન્મ લીધો હતો. કેવી રીતે કે ભાગવતમ છે એ ભગવાનના દેહ સ્વરૂપ રૂપે આપણી પાસે છે. એના પ્રથમ અને દ્વિતીય જે સ્કંદ છે એ ચરણ કમળ છે ભગવાનના. આખું શબ્દ અવતાર કહેવાય. 12 સ્કંદ જુદા જુદા સ્કંદ જે છે ભગવાનના પહેલા 2 સ્કંદ ચરણ છે. એવી રીતે આખા શબ્દ દેહનું વર્ણન છે. તો આપણે શું કરવું જોઈએ? આપણે ભગવાનના ચરણ કમળમાં આશ્રય લેવો હોય તો પહેલા અને દ્વિતીય સ્કંદનું શરૂઆત કરવી જોઈએ, વાંચવું જોઈએ આપણે. એટલે આપણે જોઈએ છીએ કે દીક્ષા માટે પણ મહારાજ આપણને પ્રેરિત કરે છે કે પહેલા ભાગવતમના સ્કંદ ફર્સ્ટ અને સેકન્ડ કેન્ટો વાંચો. તો એ આનું કારણ આ છે કે ભક્તિની શરૂઆત અને અંત એ જ છે કે ભગવાનના ચરણ કમળ પર શરણાગત થવું. ભગવાનના ચરણ કમળના સૌંદર્યને શરદ ઋતુના પુષ્પ કમળની પાંદડીઓની ઉપમા આપી છે. કેવું રીતે શરદ ઋતુ જે છે એમાં કમળ પુષ્પ થાય, એની પાંદડીઓની ઉપમા આપી છે. ભગવાનના ચરણ કમળ ગુલાબી કલરના છે. કુદરતના નિયમથી શરદ ઋતુમાં નદીઓ તથા તળાવો મલિન તથા કાદવવાળા જળ સ્વચ્છ થઈ જાય છે અને તે સમયે સરોવરમાં ખીલતા કમળ પુષ્પો બહુ તેજસ્વી અને સુંદર દેખાય છે. કમળ પુષ્પોને જ ભગવાનના ચરણ કમળ સાથે સરખાવ્યું છે અને ચરણ કમળના નખ સાથે પાંખડીઓની સરખામણી થઈ છે. એટલે શરદ ઋતુનું વર્ણન આ શ્લોકમાં એટલા માટે શિવજી કરે છે કે એ વખતે બધી નદી નાળા એકદમ સ્વચ્છ થઈ જાય છે, બધે સૃષ્ટિ નવપલ્લવિત થાય છે, દરેક જગ્યાએ પુષ્પ ખીલે છે. એમાં જે કમળ પુષ્પ છે એ જે ખીલેલું છે એ ભગવાનનું ચરણ છે, એની પાંદડી જે છે એ ભગવાનનું નખ, એવી રીતે એની ઉપમા આપી છે આ શ્લોકમાં. અને પાંદડી ખૂબ જ તેજસ્વી દેખાય છે અને નખ સાથે સરખામણી થઈ છે. બ્રહ્મ સંહિતામાં ખાતરી આપવામાં આવી છે આનંદ ચિન્મય સજુજ્જવલ વિગ્રહસ્ય, ભગવાનના દિવ્ય દેહનું પ્રત્યેક અંગ આનંદ ચિન્મય અને સદુજ્જવલ છે. દરેક અંગ સનાતન અને તેજપુંજ છે. તેથી જેવી રીતે સૂર્યપ્રકાશ આ ભૌતિક જગતના અંધકારને દૂર કરે છે, તેવી રીતે ભગવાનના દેહમાંથી નીકળતું તેજ બધા જીવના હૃદયમાંના અંધકારને તત્કાળ ક્ષીણ કરી નાખે છે. તો આપણે જોયું કે કેવી રીતે ભગવાનના ચરણ કમળ કામ કરે છે, કે જેવું આપણું ભગવાનના ચરણ કમળમાં શરણાગત થઈશું એ રીતે ભગવાનના જે ચરણમાંથી જે નખની અહીંયા વર્ણન કર્યું છે કે તેજસ્વી હોય છે ભગવાનના ચરણ કમળ, તો એના તેજથી એ તેજ એટલે આપણે જોઈ શકીએ કે જ્ઞાન, ભગવદ્ ગીતાનું અને ભાગવતમનું જ્ઞાન આપણે જેવા શરણાગત થાય એટલે શું થાય? આપણું હૃદય પવિત્ર થાય. જેવું હૃદય પવિત્ર થાય એટલે મલિનતાનું આવરણ દૂર થાય અને ભગવાનના પ્રકાશનો ઉદ્ભવ થાય અને ધીરે ધીરે આપણે ભગવાનના સાક્ષાત્કારને પામી શકીએ તો અને આપણા સ્વરૂપ અવસ્થાને જાણી શકીએ. એટલે આના વિશે કહે છે કે દેહમાંથી નીકળતું તેજ બધા જીવના હૃદયના અંધકારને ક્ષીણ કરી નાખે છે અને બધા જીવને આત્મ સાક્ષાત્કારની પ્રાપ્તિ થાય છે. દરેક મનુષ્ય, શ્રીલ પ્રભુપાદજી લખે છે, દરેક મનુષ્ય સર્વપ્રથમ શ્રીમદ ભાગવતમના પહેલા તથા બીજા સ્કંદનું અધ્યયન કરીને ભગવાનના ચરણારવિંદનું દર્શન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. મનુષ્ય ભગવાનના ચરણ કમળનું દર્શન કરે છે ત્યારે હૃદયમાં રહેલી સર્વ શંકાઓ અને ભય ચિંતા અદ્રશ્ય થઈ જાય છે. એટલા પ્રોસેસ બતાવી છે કે ભગવાનના ચરણ કમળના
એટલે શ્રીમદ ભાગવતમના પહેલા ને બીજા સ્કંદનું શરૂઆત કર્યું છે વાંચનની, અને જેનાથી આપણને અદ્ભુત લાભ થશે. આપણાને ભય ચિંતા આપણામાંથી દૂર થશે, અને આપણે સર્વ પ્રકારની શંકાઓ છે કે ભાઈ મારું શું થશે, અથવા ખરેખર ભગવાન છે કે ખરેખર મારે શું કરવું જોઈએ, આ ભૌતિક જગતમાં મેં દેહ લીધો છે તો મારે શું કરવું જોઈએ, આ શરીર મને મળ્યું છે તો એનો કેવો સદુપયોગ કરવો જોઈએ, એ બધી શંકા કુશંકા છે કે લોકો તો બહુ ભૌતિક લાભ મેળવે છે, ઇન્દ્રિય તૃપ્તિ કરે છે, તો મારે શું કરવું જોઈએ. તો એ બધી શંકા કુશંકાઓ જે છે એ દૂર થઈ જશે, અને ધીરે ધીરે આપણો આત્મા સાક્ષાત્કારમાં પ્રગતિ થશે. શ્રીમદ ભાગવદ્ ગીતામાં આના અનુરૂપ એક શ્લોક આવે છે, ભગવદ્ ગીતા 16.1, અભયમ સત્વ સંશુદ્ધિ, ભયભીતપણું ભૌતિક સંબંધનું પરિણામ છે. શ્રીમદ ભાગવતમમાં પણ કહ્યું છે આ વસ્તુ સેમ. 11મો સ્કંદ 2જો અધ્યાય 37મા શ્લોકમાં, ભયમ દ્વિતીયાભિનિવેશતઃ સ્યાતમ, ભય દેહાત્મ ભાવનું સર્જન કરે છે. જ્યાં સુધી હું આ શરીર છું એવા વિચારમાં ડૂબેલો હોય તે મનુષ્ય ત્યાં સુધી ભયભીત રહે છે, અને જ્યારે તે આ ભૌતિક વિચારમાંથી મુક્ત થાય છે તરત જ તે બ્રહ્મભૂત કે આત્મ સાક્ષાત્કાર એને પ્રાપ્ત થાય છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી, 18મો અધ્યાય ભગવદ્ ગીતા શ્લોક સંખ્યા 54. તો જેમ આત્મ સાક્ષાત્કાર થવા માંડે છે તેમ તેમ ભયથી મુક્તિ મળે છે. અને આના અનુરૂપ આપણે 2 શ્લોક જે જોયા, એક ભાગવદ્ ગીતાનો શ્લોક અને એક શ્રીમદ ભાગવતમ, એ બંને શ્લોક એ જ કહે છે કે જ્યાં સુધી આપણે ભૌતિક દેહમાં ભૌતિક ભાવમાં રહીશું કે હું આ શરીર છું, ત્યાં સુધી ભય હેરાન કરશે આપણને. અને એ ભયથી મુક્તિ પામવી હોય તો આપણે જે ભયને પણ ભયભીત કરે છે અને એવા શ્રી કૃષ્ણના ચરણ કમળના શરણમાં જવું જોઈએ. ફર્ધર આમાં વધારે લખ્યું છે ભાગવતમમાં, એવમ પ્રસન્ન મનસો ભગવદ ભક્તિ યોગત ભગવત તત્વ વિજ્ઞાન મુક્ત સંગસ્ય જાયતે. ભગવત ભક્તિ યોગથી સાધના કરવાથી મનુષ્ય નિર્ભય તથા આનંદી બને છે. મનુષ્ય નિર્ભય તથા પ્રસન્ન ન થાય તો ભગવાનનું વિજ્ઞાન સમજી શકે નહીં. ભગવત તત્વ વિજ્ઞાનમ મુક્ત સંગસ્ય જાયતે. ભગવત વિજ્ઞાન કે કોને સમજણ પડે, કે જે અભય હોય, જે આનંદી અને નિર્ભય રહે, તો જ. હવે દુઃખી રહેતા હોય વ્યક્તિ તો જે ક્ષણિક દુઃખ આવશે, દુઃખ નહીં આવે એવું જરૂર નથી, પણ આપણે જ્ઞાનના તલવારથી દુઃખને કાપી નાખીએ તો આપણે આનંદી રહીએ. બરાબર છે, આપણા આત્માનંદ આપણે આનંદી રહીએ અને આપણને નિર્ભય થઈએ. જ્યારે આપણે આનંદી અને નિર્ભય થઈએ છીએ, આમાં શિલાપદ લખે છે કે નિર્ભય તથા પ્રસન્ન વ્યક્તિ હોય તો જ ભગવાનનું વિજ્ઞાન સમજી શકાય છે. અને એના માટેનો શ્લોક બી લખ્યો છે, ભગવત તત્વ વિજ્ઞાનમ મુક્ત સંગસ્ય જાયતે. આ શ્લોક નિર્દેશ કરે છે એવા મનુષ્ય પરત્વે કે જેઓ આ સંસારના ભયમાંથી સંપૂર્ણપણે મુક્ત થયેલા છે, જેવી રીતે આ મૈત્રમુનિ છે, વિદુર મહાત્મા છે. મનુષ્ય જ્યારે આમ મુક્ત થાય છે ત્યારે ભગવાનના સ્વરૂપના દિવ્ય લક્ષણો સાચી રીતે સમજી શકે છે. તેથી શિવજી દરેક મનુષ્યને ભગવત ભક્તિ યોગ સાધવાની શીખ આપે છે. નીચેના શ્લોકમાં સ્પષ્ટીકરણ કરવામાં આવશે તે પ્રમાણે આમ કરવાથી મનુષ્ય સાચી રીતે મુક્ત થઈ શકે છે તથા આધ્યાત્મિક પરમાનંદ માણી શકે છે, એમ પણ જણાવ્યું છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુણીતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ભગવાન સર્વોપરી પરમ ગુરુ છે, અને ગુરુ પણ ભગવાનના સાચા પ્રતિનિધિ છે. ભગવાન તેમના પગના નખના તેજથી અંદરથી પ્રબુદ્ધ કરે છે, અને તેમના પ્રતિનિધિ એવા ગુરુ બહારથી બોધ આપે છે. કેવળ ભગવત ચરણારવિંદુ નિત્ય ધ્યાન કરતા રહેવાથી અને ગુરુના ઉપદેશના સદા પાલન કરવાથી મનુષ્ય આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરી શકે છે અને વેદ વિજ્ઞાનને સમજી શકે છે. તો આમાં પ્રોસેસ બતાવી છે. જેવી રીતે ભગવાનના નખથી જ્ઞાનનો પ્રકાશ થાય છે, તો કળિયુગમાં આપણે અભાગી છીએ એ રીતે, પરંતુ આપણે ભાગ્યવાન કેવી રીતે છે કે ભગવાન ભલે સાક્ષાત નથી પણ ભગવાનનું નખ રૂપે ગુરુનો બોધ છે. જેવી રીતે ભગવાનના નખમાંથી જ્ઞાનનો પ્રકાશ આવે, એવી રીતે ગુરુના મુખમાંથી બોધનો પ્રકાશ આવે છે, જે વેદ વિજ્ઞાન સમજાવે છે. શ્રીમદ ભાગવત અને ભાગવત ગીતા સમજાવે છે. તો એનાથી આપણા ચક્ષુ જે છે એ આ ચર્મચક્ષુ છે એ જ્ઞાન ચક્ષુ બની જશે અને ભગવાનને આપણે સમજી શક્યું.
શ્વેતાસતુર ઉપનિષદમાં કહ્યું છે યસ્ય દેવે પરાવૃત્તિર યથા દેવે તથા ગુરુ તસ્ય તે કથિતા હર્થા પ્રકાશંતે મહાત્મનઃ. શ્વેતાસતુર ઉપનિષદ 6 અધ્યાય 23મો શ્લોક. આ પ્રમાણે આદેશ આપે છે ભગવાનના ચરણ કમળમાં તેમજ ગુરુમાં જે મનુષ્ય અવિચળ શ્રદ્ધા ધરાવે છે તેઓ વેદોના સાચા તત્વાર્થનું દર્શન થાય છે. તો તમે સમજો કે વિદુરજીના ખોળામાં ભગવાનનું જે ચરણ મૂક્યું ભગવાને, તો આપણે કેવી રીતે ભગવાનના ચરણને આપણા ખોળામાં ધારણ કરી શકીએ એની વિધિ બતાવી છે કે ગુરુના શરણમાં જઈશું તો ગુરુ બોધ આપશે અને આપણું ધ્યાન જે છે એ ભગવાનના આપણું ચિત્ત છે ભગવાનના ચરણમાં લાગશે. તો આ રીતે બહુ સરસ રૂપક આપીને બધા શ્લોકથી શ્વેતાસતુર ઉપનિષદ, ભાગવદ્ ગીતા, ભાગવતમમાં એ ચરણ કમળ આપણને અભય આપનારા છે, પ્રસન્નતા આપનારા છે, ભક્તિ આપનારા છે. તો હંમેશા આપણું ચિત્ત એકાગ્ર કરવું જોઈએ જેથી આપણું પરમ લાભ થાય. હે ને, આપણે 10 અપરાધ વખતે બી બોલીએ છીએ ને કે આપને છેલ્લે જે 10 અપરાધ છે કે આપણો પરમ લાભ છે કૃષ્ણ પ્રેમ મળે. બરાબર છે. તો આપણે બધામાંથી નિવૃત્ત થઈએ, જે વિષય ભોગ છે એમાંથી જલ્દીથી નિવૃત્ત કરવાની આ વિધિ છે કે આપણે ભગવાનના દર્શન કરીએ ચરણથી લઈને દેહ સુધી. શ્રીમદ ભાગવતમનો પહેલો અને બીજો સ્કંદ ભગવાનના ચરણ છે તો એના શરણમાં જઈએ. અને ગુરુ પણ આપણને નખરૂપી જેવી રીતે પ્રકાશ ભગવાનના શરીરમાંથી નખમાંથી જે પ્રકાશ આવે છે તો એ રીતે ગુરુ પણ આપણે બોધ આપીને આપણને પ્રકાશ આપશે તો આપણા શરીરનો અંધકાર જે મલિનતા છે એ દૂર થશે. તો આ રીતે બહુ સુંદર શ્લોક છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. વાંછકલ્પ તરુભસ્ય